માણસોને બધા સૂઈ ગયા એટલે એમનો શિષ્ય અને ગુરુ મહારાજ બંને ઊભા થયા અને શિષ્યને કીધું કે બેટા આ ભેંસ છોડી દે, આ ભેંસ છોડી નાખ. શિષ્ય અચંબો પામ્યો કે ગુરુ મહારાજ ભેંસ છોડવાનું કેમ કહો છો? આની પણ તો એમનું ગુજરાન ચાલે છે કે બેટા કહું એટલું કર. શિષ્ય પરિપક્વ હતો અને બે ભેંસ છોડી નાખી અને હંકારી હંકારી હંકારીને જંગલમાં ઠેઠ મૂક્યા. પ્રભાત થયું અને ઘરના જાગ્યા તો કે ભાઈ આપણા ગુરુ મહારાજ નથી, શિષ્યો નથી, આ બધા ગયા ક્યાં? કે બહાર જોયું તો ભેંસ નહોતી. પોકે પોકે રડવા મંડાણા કે મારી ભેંસો લઈ ગયા. તો ગુરુ મહારાજ કેવા ગુરુ મહારાજ છે કે મારી ભેંસ લઈ ગયા, મારી આજીવિકા મારી રોજી રોટી લઈને જતા રહ્યા. આવા ગુરુ મહારાજ ના હોય. પણ અમુક ટાઈમમાં એને પરિવર્તન થવા માંડ્યું. ધીરે ધીરે ઘરના જેટલા સભ્યો હતા એ ખેતરમાં જઈ અને વરખડા અને બધું કાઢી અને આમ જો આંબાવાડીઓ અને ફળ ફૂલની વાડીઓ બનાવી નાખી. વર્ષો પછી, અમુક વર્ષો પછી ગુરુ મહારાજ જ્યારે પાછા આવ્યા ને, ગુરુ મહારાજ આવતા જોયા ને એના રખનો પારનારી મારા ગુરુ મહારાજ આવે. એ મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. હે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. જેને ગુરુ સાથે દોર લાગ્યો ને, અને જોજો વચ્ચે તમને એ કહી દઉં, ગુરુ શિષ્યનો એક નાતો થઈ જાય ને, એક દોર પકડી જાય અને ગુરુના કવચમાં હંમેશા રહેતા હોય ને જે શિષ્ય, એ હંમેશા અમુક સમય પછી એ ગુરુના રૂપમાં બની જાય, ગુરુનો ચહેરો બની જાય, ગુરુના સ્વરૂપમાં થઈ જાય. અનુભવ કરો. તારે અત્યારે ઘણા છે એવા, એના રૂપે બની જાય, એના સ્વરૂપે બની જાય અને એનો ખજાનો એને મળી જાય. પણ ક્યારે ગુરુનો સદોદિત દોર લાગેલો હોય, સદોદિત ભજન લાગેલો હોય, સદોદિત આભા મંડળમાં રહેતા હોય ને ત્યારે ભલે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. ભલે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય પણ એને આમ જો ઝીણો ઝીણો નાદ સંભળાતો હોય સદગુરુનો, કે સદગુરુ આવ વચન બોલ્યા હતા, સદગુરુ આવી ટકોર મારી હતી, સદગુરુએ આવો પ્રહાર કર્યો હતો, સદગુરુએ મને કાઢી મૂક્યો હતો. જેમ જેમ શબ્દોનો પ્રહાર થતો જાય એમ સદગુરુના ચરણમાં પડી ગયા કે ગુરુજી તમે 12 વર્ષે આવ્યા, 12 વર્ષે આવ્યા મારે, કે બેટા હું તારી ભેંસો લઈ ગયો તો. કે ગુરુજી બહુ સારું કર્યું તમે ભેંસો લઈ ગયા. ગુરુજી તમે બહુ સારું કર્યું, જો ભેંસો ના લઈ ગયા હોત તો આજે જે આ 50 વીઘાની વાડી મેં હરિયાળી બનાવી છે ને, આંબાવાડીઓ બનાવ્યું છે ને, એ આંબાવાડીઓ ના થયું હોત. હા, આ આંબાવાડીઓ ના થયું. ગુરુ મહારાજ તમે જે કંઈ કરો છો એ મારા કંઈ સત્કાર્ય માટે, મારી ઉધર્વ ગતિ માટે, મારા પ્રેમના પ્રકાશ માટે તમે કરી રહ્યા છો. ગુરુ કોઈથી તમારી પાસે લૂંટી ના જાય, તમને છોડાવવા કોશિશ કરે, તમને ઉધર્વ ગતિ કરાવવાની કોશિશ કરે. પણ જેને દાતા બન્યા હોય ને એ દાન દીધું હોય, શુદ્ધ ભાવથી જેને દાન કરેલું હોય ને એ દાન કોઈ દી છૂપે નહીં, કોઈ દી છૂપવું ના રહે. શુદ્ધ ભાવથી દાન કરેલું. આજે આપણે જુઓ કે ભામાશાના હજુ નામ છે, આટલા હજારો વર્ષ થતા જતા છતાં આજે ભામાશાનું નામ છે. મહારાણા પ્રતાપને આમ જો 600 ગાડાનું દાન કર્યું હતું. તમે વિચાર કરો, 600 ગાડાનું દાન. દિલ ખચક ના થાય કોઈ દિવસ દાન કરતા અંદર. દાદા ખાચર જુઓ,
400 વીઘાની વાડી આપી દીધી, માણકી ઘોડી અને 2 બળદ 4 બળદની ખેતી આપી દીધી. આજે તમે વિચાર કરો, દિલ ખચક ન થાય કાઠી દરબારના. તમે વિચાર કરો, આજે નામ અમર છે, આજે એની પેઢીઓ ચાલે છે, આજે અમર નામ છે. આ ભક્તિ એમ મળી જાય. ભક્તિ આ તો તપે એને ઓગળી જાય અને એમાંથી જે કંઈ કાટ બને ને એની કોઈ કિંમત કોઈ વિરલા કરી જાય. આ તો કોઈ કહેવું ના પડે, આપણે કંઈ કહેવા ના આવે. ભક્તિ પ્રહલાદની જો હિરણ્યકશ્યપ રાક્ષસ હતા જ્યાં એને ભક્તિ કહેવાય. આ બરાબર બધાની વચ્ચે, રાક્ષસોની વચ્ચે રહીને ભક્તિ કરવી અને આખા વિશ્વનું કલ્યાણ કરવું. અને એ સમયમાં તમે જુઓ તો કેટલાને તાર્યા પ્રહલાદે રાક્ષસનો સંહાર કરી. કેટલાને તાર્યા? 5000. 5 7 9 12. શું છે? આ પિંડમાં ઉતરવાનું છે. જેટલા તમે આમાં ઉતરશો, આમાં પ્રહલાદને ગોતો, આમાં હોળિકાને ગોતો, આમાં જે બાળવાનું છે બાળો, અને આમાં જે તારવાનું છે તારો. પિંડ બ્રહ્માંડનો આ બધો ખજાનો છે. મેં પહેલાંય કીધું કે સહસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ ભાગવત ગીતા કુરાન બાઇબલ જે કંઈ લખાયું છે એ પિંડ બ્રહ્માંડમાંથી લખાયું છે. અને જે પિંડ બ્રહ્માંડમાં ઉતરી અને એનું મનન મંથન નિધિ ધ્યાસન કરશે ને એને જ સાચી સમજણ પડશે, સાચો માર્ગ મળશે. નહીં તો આમાં ઝઘડા જ થવાના ધર્મમાં. એ પોતાને સમજી લે કે આ પુસ્તક લખાયું એ મારા પિંડ બ્રહ્માંડમાંથી લખેલું છે, મારી અનુભૂતિ છે, મારો જ્ઞાન પ્રકાશ છે, મારું પ્રમાણ છે. આ એ ઝઘડા કરવા ના જાય ક્યાંય, એના ઝઘડા કરવા. એને ભક્ત કહેવાય. એને ભરોસો, ભક્તને પૂરો ભરોસો હોય. આજે હોળિકાના ખોળામાં બેસી જવું સળગતી આગમાં. આ ભક્તનું હું વર્ણન કરું છું તમને. ભક્ત કોને કહેવાય? ભક્ત કહેવાય. ધ્રુવ અડગ ભક્ત કહેવાય કે જે એક જ ચિત્તે, જે ગુરુએ મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ મંત્રનું અડગ એક પગે ઉભા રહીને એક ચિત્તે એક સ્મરણ કર્યું તો પરમાત્મા હાજર થયા. આને ભક્ત કહેવાય. અને દાતા દીવાવાળા, આવા બધા દાતા, ભૌતિક દાન કર્યું તોય અમર છે, અને અલૌકિક દાન તમે કરો. જેને જેને દાન કર્યું, દાનના પ્રમાણો છે, પછી મુક્તિ મળી જાય એને. એને એવું ના થાય કે મારાપણાનો દાવો છે, દાવો છૂટી જાય ત્યારે. જેમ વીરબાઈ જલારામનો દાખલો છે, જેમ જેસલ ને તોરલનો દાખલો છે. આ દાવો છૂટી જાય પછી એને, કારણ કે એ તરણ તારણ થઈ ગયા છે. સદગુરુ ભગવાન તરણ તારણ થઈ ગયા છે. એને દેખાય પૂર્વનો કોઈ પુંજ પ્રકાશ છે, એને હું તારવા માટે જઉં છું, એનામાં પડેલા અસુરોને મારવા માટે જઉં છું. દાતા છે. સુરવીરતા એમ નથી આવતી, ખુમારી એમ નથી આવતી. પછી સદગુરુ કોઈ દી તમને નબળા ના બનાવે. મેં તમને પહેલાં કીધેલું કે નબળા ના બનાવે, તમને કોઈ દી સુરવીર બનાવે, મહાન બનાવે. સંત સુરવીર હોય, નિડર બની નીકળતા હોય, કોઈની પરવા ના કરે. કોઈની એકવાર સ્વામિનારાયણ ભગવાન સપૈયામાં જન્મ થયો. સપૈયા મધ્યપ્રદેશમાં. ત્યાંથી ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવ્યા. અને સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ખબર પડી કે જે ક્ષત્રિય કુળ હતું એ ક્ષત્રિય કુળના માણસો દીકરીઓને દૂધ પીતી કરી નાખતા. દીકરીઓને દૂધ પીતી કરી નાખતા. એક વર્ષમાં હજારો છોકરીઓનું દૂધ પીતી કરી નાખતા. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે આ તો અઘોર પાપ કહેવાય. જીવતી મારી નાખવી દીકરીઓને, કેમ મારી નાખી?
એમને એક સભા કરી ક્ષત્રિયોની, અને ક્ષત્રિયોની વચ્ચે બેસીને પૂછ્યું કે ભાઈ કેમ તમે આ દીકરીઓને મારી નાખો, દૂધ પીતી કરી નાખો છો, કે દૂધમાં તપેલામાં દૂધ ભરીને ડૂબાડી દે. આવી હતી આગળના યુગ જો શું હતા. અત્યારે તમે કેટલા સુખી છો, અત્યારે તમે કેટલું આગળના યુગમાં જો તમે હરિજનને છૂપડા લગાવવા, પાછળ હામણા લગાવવા પડે, આગળ આમ જો પગ ન આવે લૂસાય, શું સ્થિતિ હતી આપણી. અને આપણે અત્યારે કેટલા સુખી, શાંતિ, આનંદ, પ્રેમ, ધન, વૈભવથી, છતાં ભજનનો ટાઈમ નથી કોઈને. કેટલા હુમલાઓ, કેટલા રાજાઓ મરી ગયા આપણા માટે, અને એના તમે નામ નથી લેતા. આપણી માટે કુરબાની કરી ગયા દરેક રાજાઓ, પૃથ્વીરાજ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, જે છે એ આપણા માટે કુરબાની આપી દીધી નથી. એમને તો શરણાગત જ કરી લેવાનું હતું કે ભાઈ મને ખાવાનું આપો, ધન દોલત થોડી આપો, બહુ થઈ ગયું. પણ નહીં, મારું હિન્દુસ્તાન, મારા હિન્દુના જે હિન્દુસ્તાનમાં રહેવાવાળા મનુષ્ય છે, આમ જો ભક્તિ માર્ગમાં, ધર્મ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં પરાકાષ્ઠાએ જાય એટલે કુરબાનીઓ આપી દીધી આ શૂરવીરો. અને એને કોઈ યાદ કરતા જ નથી તમે. અને યાદ કરો તો ખાલી નામના યાદ કરવાના. સ્વામિનારાયણ ભગવાન ક્ષત્રિયોને ભેગા કર્યા. આ નિષ્કુળાનંદ કાવ્યમાં છે, આપણી પાસે છે, સત્ય જ બોલીશ. ક્ષત્રિયોને ભેગા કરીને કીધું કે ભાઈ આવું કેમ કરો છો? એ સમય તમે વિચાર કરો, ભલે ક્ષત્રિયો હતા, કેમ કે રક્ષણ કરવા વાળા ક્ષત્રિયો એટલે રક્ષણ કરવું, દેશનું રક્ષણ કરવું, રાજ્યનું રક્ષણ કરવું કે ગામનું રક્ષણ કરવું, એને ક્ષત્રિય કહેવામાં આવતા. પણ એમને કીધું, એક નિરાશાજનક વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન, ગુરુ મહારાજ, અમારું મારવાનું એટલું જ કારણ છે, આ દીકરીઓને દૂધ પીતી કરવાનું કારણ એટલું જ છે કે અમારા ક્ષત્રિયોમાં કોઈ નિર્વ્યસની મળતા નથી. નિર્વ્યસની મળતા નથી, બધા વ્યસની થઈ ગયા છે, વ્યસનમાં ચડી ગયા છે. સ્વામિનારાયણ ભગવાને ઝુંબેશ ઉપાડ્યું કે આજથી હું પણ લઉં છું કે આ જેટલા ક્ષત્રિયો આપણા ભારતના છે ત્યાં દૂધ પીતી દીકરીઓને બંધ કરીશ, અને ક્ષત્રિયોને નિર્વ્યસની બનાવી અને ભારતમાં પ્રકાશ કરીશ. આજે તમે જુઓ શું છે આ સંતોષ. આને ક્ષત્રિય કહેવાય, એમ મારું કહેવાનું. કોઈ પણ એક વ્યક્તિને તારે ને એને ક્ષત્રિય કહેવામાં આવે, એને શૂરવીર કહેવામાં આવે. એકને બહાર કાઢે, એકને નિર્વ્યસની કરે, એકને માંસાહારથી બંધ કરે, એકને જુગારથી બંધ કરે, એકને ચોરીથી બંધ કરે, એને ક્ષત્રિય કહેવામાં, એને શૂરવીર કહેવામાં આવે. એમ ના બની જવાય શૂરવીર કઈ. જનની જણતો ભક્ત જણે, કાદાતા કા શૂર નહીતર રેજે. બહુ તમને એ દેખાતું હતું કે આપણા, પણ ના, આપણે જ્યારે જન્મ થાય ત્યારે આપણે કોઈ બાળકને એમ ન કે ડૉક્ટર જન્મ કે એન્જિનિયર જન્મ કે વકીલ જન્મ ના કહેવાય. એ એના પછી જે કંઈ ડિગ્રી મેળવે, એના પછી જે અભ્યાસ કરતાં કરતાં ઉધર્વ ગતિ કરે એ પ્રમાણે એનું પદ મળતું હોય છે. એમ આમાંય તે ભલે એક જ ગુરુના હજારો શિષ્યો હોય, પણ જેમ 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 ગુરુ પ્રત્યેની લગન લાગતી જાય, ગુરુ પ્રત્યેનો એનો દોર બંધાતો જાય, ત્યારે એની શુદ્ધિકરણ થતું જાય. પિંડ બ્રહ્માંડનું જેટલું શુદ્ધિકરણ થતું જાય, એના આભામંડળ શુદ્ધ થતો જાય, એની નાડીઓ શુદ્ધ થતી જાય, અને મૂળાધારથી લઈને જ્યારે જે મહાપ્રાણ છે એ મહાપ્રાણની ઉધર્વ ગતિ જ્યારે થાય ને ત્યારે એને સંત પદ લાગે છે. અને આમાં ઉધર્વ ગતિ કરવાની છે. પાણીને ઉપરથી નીચે આવવું હોય ને પર્વત ઉપરથી તો આવી શકે, ગમે એટલું પાણી પર્વત ઉપર હોય એ નીચે આવી શકે, સરોવરના સરોવર ભરાઈ જાય. પણ પાણીને ઉપર ચડાવવું હોય,
સમજો મારી વાતને. પાણીને જો ઉપર ચડાવવું હોય તો કોઈ માટલા ભરીને લઈ જવું પડે, કોઈ બોર કરવો પડે, મોટર મૂકવી પડે, જે વ્યવસ્થા, કેટલી બધી વ્યવસ્થા કરો, કેટલી બધી વીજળી, કેટલી બધી તમે એની સુવિધાઓ કરો, ત્યારે પાણી ઉપર ચડે. મોટા પહાડ ઉપરથી પથ્થરને ઉપરથી નીચે ગબડાઈ દો ને તો ગમે એટલો મોટો હોય ને તો નીચે આવતો રહે. સમજી લેજો મારી વાતને. કાન ખુલ્લા છે, આંખ ખુલ્લી છે અને સમજાય છે. સદગુરુ की समस्या है भारी, समझे तो सुखकारी. ઉપરથી પથ્થર મોટો એટલો ગબડાવો ને તો નીચે ગડગડ ગડગડ કરતો આવી જાય, નીચે ટુકડાય થઈ જાય કદાચ. પણ નીચેથી મોટો પથ્થર ઉપર લઈ જવો હોય ને તો આમ જો એની યુક્તિ કરવી પડે, એની કળા કરવી પડે, અને એને કોઈ એવો કોઈ બળવાન યોદ્ધો હોય તો એના પ્રમાણમાં એવું પાડીને ઉપર લઈ જાય, નહીં તો ના લઈ જાય. તો શું ભક્તિ એમ મળી જાય? જ્ઞાન એમ મળી જાય? વૈરાગ્ય એમ મળી જાય? ભક્તિ છે ને કીડીની ચાલ છે. કેવી ચાલ છે? કીડીની ચાલ છે ભક્તિ. યોગ છે ને યોગ, ધ્યાન યોગ, એ વાંદરાની ચાલ છે. વાંદરાની ચાલ, આ ઝાડથી પેલા ઝાડ ને પેલા ઝાડથી પેલા ઝાડ. અને જ્ઞાન છે ને, જ્ઞાન વિહંગમ છે, પક્ષીની ચાલ છે. પક્ષીની જ્ઞાન વિહંગમ યોગ. અને વિહંગમ કહેવામાં આવે છે એનો માર્ગ ના હોય, એનો રસ્તો ના હોય. ભક્તિવાળા ધીમે ધીમે પહોંચી જાય, કીડીની ચાલે પહોંચી શકે પણ વાર લાગે. યોગવાળા આ ઝાડથી પેલા ઝાડ, પેલા ઝાડથી આ ઝાડ, એટલે તમને બહુ ધ્યાનમાં આવી જાય કે યોગી પુરુષ બહુ મહાન છે. વધારે તો યોગી પુરુષોને જ વધારે માનતા હોય છે, કેમ કે એનું પ્રબળ હોય છે, એની વિદ્યા હોય છે. એ વિદ્યાને લઈને તમને દેખાતું હોય છે. એ બહારના બધા પ્રોગ્રામો કરતા હોય એટલે તમને દેખાય. પણ જ્ઞાની પુરુષ એનું જ્ઞાન દેખાય નહીં. જ્ઞાની કેટલો પહોંચેલો છે, ક્યાં પહોંચેલો છે એ તમને ના દેખાય, કારણ કે એ પક્ષીની ઉડાન છે. એ કોક જ વિરલાને પાંખું આવે, કોક જ એવો સંતનો બાળક હોય, સદગુરુનો બાળક હોય, એને પાંખ આવે ને એ ગગન મંડળની શેર કરતો હોય, એ ગગન મંડળમાં ઉડતો હોય, એ ઉડતો હોય. ભક્તિ બહુ અદ્ભુત ને દિવ્ય છે ભક્તિ, પણ એમ ના મળે, એમ ભક્તિ ના મળે. ભક્તિનો દોર પકડવા માટે સદગુરુના વચન ઉપર એક શબ્દ જ્યારે સદગુરુ કહે ને એ શબ્દ જ્યારે પકડી લે, સદગુરુ કોઈ પણ શબ્દ બોલે પછી તમારી મતિ એવી ગતિ, તમારી મતિ એવી ગતિ. સદગુરુ તમને સંસારનું શીખવાડે, સદગુરુ તમને જીવતાય શીખવાડે. સદગુરુ તમને ક્રિયા શીખવાડે. પણ જેવો વ્યક્તિ એવી એની આગળ સત્સંગ કરતા હોય છે, જેવી વ્યક્તિ એવો સત્સંગ એને કરતા હોય છે. આપણી જે ઉર્જા છે એ બધી ઉર્જા નીચે આવી ગઈ. જેટલી ઉર્જા નીચે આવી ગઈ એટલે કોઈને થકાન, આશે તેશે જે કંઈ થતું હોય, આવરણો આવતા હોય, કેમ કે ઉર્જા સીધી મૂળાધારમાં આવતી રહી છે. ઉપરથી મેં કીધું ને પાણી નીચે આવી શકે, પણ ઉપર ચડાવવું બહુ કઠણ છે, એને ચડાવવું બહુ કઠણ છે. ત્યાં ઉપર ચડાવવું સતલોકમાં ત્યાં બહુ જ કઠણ છે. કારણ
આવો સંતો રે સત લોક મારે લોલ, આવો સંતો રે સત લોક મારે લોલ, ત્યાં છે અખંડ પરકાશ જોયાવો, આનંદ ગુરુ જ્ઞાનનો રે લોલ, એ આવો આનંદ ગુરુ જ્ઞાનનો રે લોલ, હું તું ને તેનો ભેદ ત્યાં મળે રે લોલ, હું તું ને તેનો ભેદ ત્યાં મળે લોલ, ત્યાં છે વાણીનો વિશ્રામ જો, આવો સંતો રે સત લોક મારે લોલ. એ ઉર્જા સ્ત્રોતને ઉપર ચડાવવા માટે સતત એનું પ્રેશર થવું પડે. વીજળીની જરૂર છે, પ્રેશરની જરૂર છે, પાઇપની જરૂર છે. વીજળીની જરૂર છે એના માટે આપણા પિંડ બ્રહ્માંડમાં એક જ્ઞાનાગ્નિની જરૂર છે, અને જ્ઞાનાગ્નિ પ્રગટ કરવા માટે સદોદિત સ્મરણ ચાલુ હોય, એનું પ્રેશર ચાલુ હોય, સદોદિત સ્મરણ ચાલુ હોય, અને જ્યારે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય ને ત્યારે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય એટલે આપોઆપ મૂળાધારમાં પડેલી ઉર્જા જે શક્તિ છે ને એ ઉપર ચડવા લાગે, અને ત્યારે તમને જરાક અનુભવ થાય. અને ઘણા જરાક અનુભવ થાય ને ત્યાં કે ગુરુજી અમને તો બહુ અનુભવ થઈ ગયો, ઘણો બધો અનુભવ થઈ ગયો, અમે બધું જાણવી છીએ. આમાં ભણ્યા ગણ્યામાં ના આવે. તમે ગમે એટલું ભણેલા હોય, ગમે એટલો અભ્યાસ કરેલો હોય, ગમે એટલી ડિગ્રી મળેલી હોય, કદાચ પીએચડી કર્યું હોય તો આ નહીં આવે. આ તો ભીતરનું જ્ઞાન છે, આ તો ગહન ધ્યાન છે, આ તો માય પડવાની. અને એની ડૂબકી મારીને જ્યારે તમે બહાર નીકળો ને ત્યારે તમને તરબોળ થઈ ગયેલા હોય, પછી તમને હરખશોક ના આવે, ભીતર ઉતરી જવાનું. અને અનુભવ, જે અનુભવની વાત છે એ બહુ મહાન વાત છે. પહેલાના ઋષિ મુનિઓ જબ તમે જુઓ, એને ક્યાં કઈ રામાયણમાં એવી વાત ન કરી, કઈ નૂરતા સુરતાની, કઈ ગીતામાં ક્યાંય એવું આવતું નથી નૂરતા સુરતા. એ કેમ હોય? ખાલી મનુષ્ય બનવાની વાત કરી કે મનુષ્ય થાવ, અસુરોનો નાશ કરો. બારે અસુરોનો નાશ કરવો પડે, અને પિંડ બ્રહ્માંડમાં અસુરોનો નાશ કરવો પડે. પિંડ બ્રહ્માંડમાં જેટલા અસુરોનો નાશ થાય એટલું શુદ્ધિકરણ થાય, એટલા તમે આનંદિત રહો, એટલા તમે નિર્મોહી રહો, નિર્વ્યસની રહો. વ્યસન કરું, તમને ચિંતા છે, તમને કંઈક ભાર છે, તમને કંઈક દોડીને આગળ મેળવવાની તાલાવેલી છે, એટલે કંઈ ને કંઈ વ્યસન કરો છો, તમે કંઈ ને કંઈ વ્યસન કરો છો. અને ઘણી જગ્યાએ તમે એવું જોયું છે કે બાપુ કદાચ ગાંજો પીતા હોય તો એ ગાદીપતિ આવે એ ગાંજો પીવે, બાપુ કદાચ દિગંબર બેઠા હોય તો એ દિગંબર બેસે. ઘણી જગ્યાએ એવું નથી હોતું. સદગુરુની લીલા કોઈ અલૌકિક હોય છે. મેં કીધું સુખદેવ બાપા ગાંજો પીતા હતા, તાજ પીધી, બધું પીધું, મેં કેમ ન ચાલુ કર્યું? મને ખબર હતી એની લીલા કંઈક અલૌકિક છે, એની જે ભૂમિકા છે એ કેમ છે એ ખબર પડવી પડે આપણને ત્યારે. અને પછી આપણે શું કરવું છે? કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન થવાનું, એ પ્રમાણે રહેવું પડશે તમારે. આગળના યુગ એવા હતા એ પ્રમાણે આપણે કંઈ રહેવાની જરૂર નથી. અત્યારના યુગ પ્રમાણે જ્યારે તમારું જીવન જીવવાની કળા હાથમાં આવી છે ને ત્યારે કંઈક અલૌકિક આનંદ તમને આવશે. અને આપણે અહીંયા આશ્રમમાં આવી છીએ શાંતિ માટે આવી છીએ, આનંદ માટે આવી છીએ, એકાગ્રતા માટે આવી છીએ, કંઈક ભૂલવા માટે આવી છીએ. જે તમે ખોટું રાખી મૂક્યું છે